ਐ ਯਾਰ ਸੰਧੂਰਾਂ ਦੇ ਨਾਂ ਤੇ ਵੋਟਾਂ ਮੰਗਦੇ ਨਹੀਂ। ਸੰਧੂਰ ਦਾ ਜਿਹੜਾ ਮਜ਼ਾਕ ਉੱਡਿਆ ਉਹ ਨਹੀਂ ਦੇਖਿਆ ਤੁਸੀਂ ਵੀ ਮਤਲਬ ਅਸੀਂ ਸੰਧੂਰ ਵੀ ਭੇਜਾਂਗੇ ਹਰ ਘਰ 'ਚ। ਤੁਹਾਡੇ ਘਰੇ ਆਊਗਾ ਫਿਰ ਤੂੰ ਲਾ ਲੇਗਾ, ਫਿਰ ਕਹਿ ਦੇਗਾ ਵੀ ਆ ਲੈ ਮੋਦੀ ਦੇ ਨਾਂ ਦਾ ਸੰਧੂਰ ਲਗਾ। ਇੱਕ ਵਨ ਨੇਸ਼ਨ ਵਨ ਹਸਬੈਂਡ ਇਹ ਸਕੀਮ ਹੈ। આ સાંભળ્યા તમે પંજાબના મુખ્યમંત્રી ભગવત માનને। તેમણે ઓપરેશન સિંદૂર વિશે ટિપ્પણી કરતા કહ્યું છે કે જો ઘરે ઘરે મોદીના નામનું સિંદૂર મોકલવામાં આવશે તો તમે સિંદૂર લગાડશો, અને તો શું આ તમારી વન નેશન વન હસબન્ડની યોજના છે? પંજાબના સીએમ ભગવત માનના નિવેદન પછી હોબાળો મચી ગયો છે। આ પછી પંજાબના ભાજપના લુધિયાણાના સાંસદ રવનીતસિંહ બિટ્ટુએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે એ બતાવે છે કે આમ આદમી પાર્ટી અને તેમના મુખ્યમંત્રી કેટલી નીચી કક્ષાની વાત કરી શકે છે। આ હવે એવું કહી રહ્યા છે કે વન નેશન વન હસબન્ડ કેન્દ્રની ભાજપ સરકારે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી તો તમે સહન નથી કરી શકતા। તમે દરેક વખતે પાકિસ્તાન સાથે ઊભા રહેવા માટે દેખાડો કરવા માટે કંઈ પણ બોલશો। આપણી ભારતની સંસ્કૃતિ ક્યારે આવી વાત ન શીખવાડે, ન તો ક્યારે આવું સહન કરી શકશે। તો આ સાંભળો પંજાબ ભાજપના नेता रवनीतसिंह बिट्टू शो बोल्या છે। देखो आज जो बयान गिरा हुआ यहां से पता चलता है भी आम आदमी पार्टी और ये इनका मुख्यमंत्री कितने नीच और घटिया बात कर सकता है। ये कह रहे हैं अभी वन नेशन वन हस्बैंड। यार आप भाई ये सेंटर में अगर बीजेपी की एनडीए की सरकार है, उसने अगर पाकिस्तान को धूल चटा दी तो आप बर्दाश्त नहीं कर पा रहे। आप हर वक्त पाकिस्तान के साथ खड़ा होने के दिखाने के लिए भी हम पाकिस्तान के साथ हैं, आप कुछ भी बोलोगे। भगवंत मान साहब मैं ये बात में माफी मांग के कह रहा हूं, जो आपने ये बात संदूर के ऊपर बात की है ना, ये आप आदी हैं इन चीजों के। हमारी संस्कृति हमारा सभ्याचार भारत की नारी और भारत के पुरुष को ये चीजें कभी भी ना सिखाती है ना बर्दाश्त करती है। ये आप हो जो अपने घर में ट्रेंड हो ये चीज करने में, वो बदलाव की बात नहीं कर रहा मैं। जो आप अपने फैमिली में अपने परिवार का बदलाव करते हो, चयन करते हो, मैं कहना नहीं चाहता था, लेकिन आज जो आपने ये मोदी साहब के लिए ये शब्द बरते हैं, आपको कभी माफ नहीं करेगा देश। और आप माहिर है इस चीज में, मुख्यमंत्री बनके किसी की मांग में संदूर भरना और उससे पहले किसके संदूर भरना, ये आप जानते हैं। मैं इससे ज्यादा कुछ कहना नहीं चाहता। नीच बात आपने की है। 22મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકી હુમલો થયો તે પછી આપણી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર કરીને પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો છે। આ પછી પાકિસ્તાનને એસ્કેલેશન કરતા ભારતે પાકિસ્તાનના 8 થી 11 જેટલા એરબેઝ ધ્વસ્ત કરી નાખ્યા હતા। હવે ઓપરેશન સિંદૂર પર રાજકીય કોમેન્ટ્રીઓ શરૂ થઈ ચૂકી છે। કોંગ્રેસે એવું કહ્યું છે કે સર્જિકલ સ્ટ્રાઇક અમારા સમયમાં પણ થતી હતી, પરંતુ ઢોલ નહોતા પીટવામાં આવતા। તો આ બાજુ કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ બિહારની રાજધાની પટના સહિત અન્ય શહેરોમાં ઓપરેશન સિંદૂર વિશે બેનરો લગાડવાના શરૂ કરી દીધા છે। બીજેપીના આશા છે કે આવનારી બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં ઓપરેશન સિંદૂરનો ફાયદો થઈ શકે છે। તો તમારું આ વિષય પર શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।